શિયાળો આવે અને બધાના ઘરમાં ગાજરનો હલવો બનતો જ હોય છે. તો આજે મારા ઘરમાં પણ ગાજરનો હલવો બનાવ્યો તો તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. 1 કિલો જેટલા ગાજર લઈ ધોઈ છોલી અને છીણીને તૈયાર કરી લઈશું. એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં તૈયાર કરેલું ગાજરનું છીણ ઉમેરી લઈશું અને તેને સતત હલાવતા રહીશું. ગાજર સરસ રીતે શેકાઈ જાય અને મોઇશ્ચર ઓછું થઈ જાય ત્યારે તેમાં ગરમ કરેલું 1 લીટર દૂધ ફૂલ ફેટવાળું ઉમેરી લઈશું અને ગાજરમાં બધું સરસ રીતે દૂધને મિલાવી લઈશું. હવે એક વાટકીમાં થોડું ઠંડુ દૂધ લઈ લઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલું મિલ્ક પાવડર ઉમેરી બરોબર મિલાવી હલવામાં ઉમેરી લઈશું અને તેને સતત હલાવતા રહીશું જેથી હલવો જલ્દી ઘટ થઈ જશે. હલવો ઘટ થઈ તૈયાર થઈ ગયો છે. તેમાં સ્વાદ અનુસાર 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. ખાંડનું પાણી બળી જાય ત્યારે તેમાં 1 ચમચી ઘી ઉમેરી લઈશું જેથી હલવામાં શાઇનિંગ સરસ આવી જાય. હવે ઉપરથી કાપેલા કાજુ બદામ ઉમેરી લઈશું અને તેને પણ હલવામાં બરોબર ભેળવી લઈશું. છેલ્લે તેમાં 1 ચમચી જેટલું ઇલાયચીનું પાવડર ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી હલવો તૈયાર કરીશું. તૈયાર હલવાને ગરમ ગરમ સર્વ કરીશું. કાપેલી બદામ પિસ્તાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે ગાજરનો હલવો.